નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ શેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 પર્યાવરણ, તેમાં એકમ છે 5મું બીજ અને બીજ। વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન પહેલો છે, આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી ખાનામાં લખવાનો છે। તો પ્રશ્ન પહેલો, બીજને ઉગવા માટે શાની જરૂર પડે છે? તો આપેલા તમામ આવશે, ડી આવશે વિદ્યાર્થી મિત્રો। બીજું છે, નીચે આપેલા બીજના જૂથ પૈકી કયા જૂથના બીજ મોટાથી નાના બીજના ક્રમમાં ગોઠવેલા છે? તો સી આવશે, નાળિયેર, કેરી, ચીકુ અને બોર। ત્રીજું છે, નીચે આપેલી કઈ વનસ્પતિને ઉગવા માટે બીજની જરૂર પડતી નથી? તો શેરડી અને કેળ, બી આવશે। ચોથું છે, નીચે આપેલા જમીનમાંથી કયું બીજ પહેલા અંકુરિત થશે? તો એ મગ આવશે। પાંચમું, દીપ બીમાર થયો છે તો ડૉક્ટર દીપને શું ખાવાની સલાહ આપશે? તો ફણગાવેલા મગ, ડી આવશે। છઠ્ઠું છે, રસોડામાં મસાલા તરીકે વપરાતું બીજ કયું છે? તો કે ભાઈ મરી આવશે। ત્યારબાદ 7 નંબરે કોના બીજનો ફેલાવો હવા દ્વારા થાય છે? તો એ આવશે, આંકડા દ્વારા। 8 નંબરે કઠોળને ફણગાવવા માટે સૌપ્રથમ શું કરીશું? તો ભીના કપડામાં રાખીશું। ત્યારબાદ 9 નંબરે આપેલા બીજમાંથી કયું બીજ ચપટું છે? તો તલ આવશે, સી। 10 નંબરે નીચેનામાંથી કયા ફળનું બીજ મોટું છે? તો તરબૂચ આવશે, બી આવશે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા નીચેનામાંથી કયા ફળનું બીજ મોટું છે? તો તેમાં ચીકુ આવશે। ચીકુનું બીજ છે વિદ્યાર્થી મિત્રો એ મોટું આવે છે, આ આવશે નહીં। મારે ભૂલ થઈ છે, તમે પણ સુધારી દેજો જો ભૂલ હોય તો। 11 નંબરે કયું બીજ અંકુરિત થશે? ચિત્ર જોઈને જવાબ આપો, સી વાળું અંકુરિત થશે વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ કયા છોડનો વિકાસ સારો થશે? ચિત્ર જોઈને જવાબ આપવાનો છે। તો તેની અંદર બી છોડનો છે તે વિકાસ સારો થશે। ત્યારબાદ પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો। તો તેની અંદર પહેલામાં માટી, બીજામાં મૂળ, ત્રીજામાં કારેલા અને ચોથામાં મગ આવશે વિદ્યાર્થી મિત્રો। તમે પણ પૂરેલા જ હોય તો ચેક કરી લેજો। જો વિદ્યાર્થી મિત્રો, આ માત્ર તમારી સમજ માટે છે ને કે ઉતારો કરવા કે કોપી કરવા, જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં જ તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે। તો પ્રશ્ન ત્રીજો છે, વિધાનોને ખરા અને ખોટા કરવાના છે। તો પહેલું ખોટું, બીજું ખરું, ત્રીજું ખોટું, ચોથું ખોટું અને પાંચમું ખરું આવશે વિદ્યાર્થી મિત્રો। તમે પણ કરેલા જ હશે, તો ક્યાંય ભૂલ હોય તો સુધારો કરી લેજો। પ્રશ્ન 4, જોડકા જોડો। તો તે પહેલા સામે એ, બીજા સામે સી, ત્રીજા સામે બી અને ચોથા સામે ઈ અને પાંચમા સામે ડી આવશે। પ્રશ્ન 5, પ્રશ્નોના જવાબ લખો। તેમાં પહેલો જ પ્રશ્ન છે, મગ અંકુરિત થાય છે પરંતુ મગની દાળ અંકુરિત થતી નથી। તો મગનું બીજ દાળમાં રૂપાંતરિત થતાં ક્ષતિગ્રસ્ત બને છે, જેથી મગની દાળ અંકુરિત થતી નથી। બીજું છે, બીજને અંકુરિત થવા માટે શાની જરૂર પડે છે? તો કે પાણી, યોગ્ય તાપમાન, હવા, સૂર્યપ્રકાશની જરૂર પડે છે વિદ્યાર્થી મિત્રો। ત્રીજો પ્રશ્ન છે, બીજનો ફેલાવો કેવી રીતે થાય છે? બીજનો ફેલાવો પવન દ્વારા, પાણી દ્વારા, પ્રાણીઓ દ્વારા અને મનુષ્ય દ્વારા થાય છે। પ્રશ્ન 6, વર્ગીકરણ કરો। તેમાં આંબો, જાસૂદ, શેરડી, કારેલા, ચીકુ, કેળ, વડ, સીતાફળ, શેતુર, ગુલાબ, આસોપાલવ અને સરગવો છે। તો બીજ વિના ઉગતી વનસ્પતિ અને બીજ દ્વારા ઉગતી વનસ્પતિ, અહીંયા મેં વિભાજન કરેલું છે વિદ્યાર્થી મિત્રો, તમે પણ કરેલું જ હશે તો ચેક કરી લેજો। તો ભાઈ બીજ વિના તો કે શેરડી, કેળ, ગુલાબ, આસોપાલવ, સરગવો અને જાસૂદ આવશે। તો વિદ્યાર્થી મિત્રો, આમાં ભૂલ છે, આસોપાલવ છે તેને આસોપાલવને બીજ હોય છે, એટલે અહીંયા મારે ભૂલ થઈ છે, તમે કાઢી દેજો અને અહીંયા આસોપાલવ લગાવી દેજો। અને આમાં શેતુર છે ને વિદ્યાર્થી મિત્રો, શેતુરને આમાં લઈ લેજો, જેથી ડાળથી પણ થાય। એટલે બીજ દ્વારા ઉગતી વનસ્પતિમાં આંબો, કારેલા, ચીકુ, વડ, સીતાફળ અને આસોપાલવ। વડ પણ એવી વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો, જો આમ જોઈએ તો વડનું ડાળખું વાવો તો તે પણ થાય, એટલે બીજ ન હોય તો પણ વાવી શકાય છે।
એટલે બીજ વગરની વનસ્પતિમાં વડ અને શેતુર લેજો અને આમાં પણ બીજ દ્વારા પણ કરી શકાય, પણ બીજ છે એ પક્ષીઓના ચરકમાં કે એમાં હોય તો જ એ ઉગે, બાકી વડના પેપામાંથી વડ થતા નથી. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 7, નીચે દર્શાવેલી પ્રવૃત્તિ કરો અને તેમના અવલોકન કોષ્ટકમાં ભરો. તો અહીંયા આ પ્રવૃત્તિ કરવાની છે વિદ્યાર્થી મિત્રો, તેનું આ કોષ્ટક ભરેલું છે. બધા જ બીજ વાવ્યાની તારીખ 5/8/25, 3 દિવસ. મગ એકસાથે ફણગવા ફૂટતા હોય તેવા બીજના નામ મગ, વાલ, ચણા અને ઘઉં. 5 દિવસ પછી તો કે એરંડા, કપાસ અને રાઈ. 10 દિવસ પછી તો કે ધાણા, જીરું અને વરિયાળી. એ જ બીજ ઉગ્યા જ ના હોય તેવા તો લીટી છે વિદ્યાર્થી મિત્રો, બધા જ ઉગી ગયા હતા. 10મા દિવસે જે છોડને વધારે પણ આવ્યા હોય તે છોડનું નામ મગ, ચણા અને તુવેર આવશે. ત્યારબાદ ઉપરની પ્રવૃત્તિના એકઠા કરેલા બીજનું વર્ગીકરણ કરો. તો લીસા બીજ, ખરબચડા, ચપટા અને ગોળ બીજ. તો બાજરી, એરંડા અને મકાઈ, મગ અને તુવેર અને તલ આ લીસા છે. ખરબચડા જીરું, વરિયાળી, ધાણા અને ચણા. ચપટા વાલ, જીરું, ઘઉં, વરિયાળી, તલ અને મકાઈ. ગોળ તો બાજરી, ચણા, રાઈ, મગ અને તુવેર ગોળમાં આવશે. પ્રશ્ન 8, બીજને ઉગવા માટેની જરૂરી પરિબળો ફરતે તો કે હવા, જમીન, વરસાદ, પાણી, માટી, છાણ અને પ્રકાશ આવશે. એમાં મેં વર્તુળ કરેલા છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ પ્રશ્ન 9, બીજ અંકુરિત થતું હોય તેવું ચિત્ર દોરીને રંગ પૂરવાનો છે. તો આપણે મગવાળું ચિત્ર હતું તેવું તમારે ચિત્ર અહીંયા દોરવાનું છે અને તેમાં રંગ પૂરવાનો છે. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. તો હવે મળીશું આપણે વિદ્યાર્થી મિત્રો નવા વિડીયોની અંદર. આવજો.